नाम भजन में हाल रे पराणिया जीवना थोड़ा जीवना जे फिर जन्म मत लेवना तेरे संसारियाમાં જીવણા થોડા ફેર જન્મ મત લેવણા. હાશ અમે બધા પાથરા ભેગા કરી અને કોરા કાઢીને પછી ખાતર થોડું થોડું પભરાઈ દઉં એટલે ગાર જબરજસ્ત નીકળે. અહાડા ઊંડ તો ઘઉં વાવી દેવા છે, કોર તો ઘઉં જ વાયા નહીં ને બધું અમને યાદ આવી ગયું છે કમ્પ્લીટ. અરે બે ઘેરથી હમું જો નીકળતો ને હમણાં આવે ને બાપાને ટેકો કરાવે ને તો હાલ હમણાં હેતર સાફ થઈ જાય. આ બધું મેં મજૂરો પાણી યાદ દીધું છે પણ કોઈ મગજમાં લેતું નહીં. ખાતર લઈ આવે ને ઘેર જઈને ખાઈ ભાઈ અને પછી ટ્રેક્ટર લઈને આવીને બધું ભરી જવું. ત્રણ વાર કચરો વાળ્યો હોય પોતું એ માર્યું તો ઘરમાં ઘૂસી જાય. કેટલી દિવાલે ચડીએ ચોમાસું આવ્યું નહીં તો બસ હોવાનો ત્રાસ હોય. જોન તો ચડી જાય. મને તો બીક લાગે બકડોમાં ઘૂસી જાય તો ચોક વાસણ ધોઈ નાખે બધું કોમ પતી ગયું. હવે ઘઉં તડકે મેં ક્યાં તારે ડાયનું ના હોય તો દડાઈ દઉં સાફ કરીને પછી એમાં આવે તો મોકલું. આ કેટલા રહ્યા હશે હજુ આવ્યા જ નહીં. ખબર ના પડે કે લોટ ઘરમાં નહીં પણ એમ તો ખબર નહીં તો ચોથી જ કહું. આવે તો ના આવે તો ડાયનું લઈને મોકલું. વહેલા આવ્યા તો સારું હતું. હજુ ઘઉં સાફ કરવાના પડે હે. તડકે નાખ્યા એટલી કરી થઈ જશે. એ મારું બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. મારું બૈરું ગયું જઈને ખેતરમાં ફ્રીજમાં પડ્યું બિયર. ખાવાનું બનાવ્યું નહીં બનાવ્યું હજુ. સાહેબ પેલું ડાયણું પડ્યું લઈ જાઓ બજારમાં દડાઈ નાવ. એટલે તું નથી જાય કે ગામમાં ઘંટી નજીક નહીં? આ બધાનો બૈરો નહીં જતો ડબ્બો ઉપાડીને તણાનું જોડ આવે છે તો તમે ના જઈએ કો આજનો દાડો. એટલે પૈની તું મને લાવી છે હું તને લાવ્યો પેલા મને એમ કે છે. તે એવું થોડું જરૂરી કે હું તમે પૈણી લાવ્યા તો બધું કોમ મારે જ કરવાનું હોય. બાનું તમે કોમ ના કરીએ કો એટલો ડબ્બો લઈ ના જઈએ કો. હમણાં જીબડો વધી ગયો છો. જીબડો વધી ગયો હતી ચમ ખાવાનું બનાવી દે. બીજું કોમ ના હોય. ત્રણ વાર કચરો વાળે પણ આ ચૂડેલો ઘરમાં ઘૂસી જાય છે. તને ખબર છે પેલા બાપો હવારાના તો જ્યાં છે એ હવારાના એના મોકલ લેખો નાસ્તો લઈને આવશે. અમારે શું લઈને જવાનું? તે બનાવી જવો તો કે વહેલા એટલે હું બનાવું તો કોણ બનાવશે? તને હું કાલ આવ્યો મારે બીજું કોમ નહીં હોતું. તને હું કાલ આવ્યો છું કે મને સવાર ઉઠીમાં બસ તમારો નાસ્તો બનાવી આલું પેલું કરું. ઘરમાં લોટ નહીં એટલી ખબર નહીં પડતી. એટલે હું બનાવું જાતે હું બનાવું ના રોટલા મોટલા બધું હું જાતે કરું અને તમારી આરતી કરું હું. તો તમે કહો કે નાસ્તો ના કરી આલ્યો એટલે મારે બીજું કોઈ કોમ ના હોય. તારા તો ઘરમાં કોમ કરવાનું વ્યવસ્થિત કર કે તો મારું અહીંથી સટકેલું છે જો મારું સટકેલું જાતે કરો તારે કોમ. મારું કોમ સટકેલું કરું એમ કરું તો તમે કોઈ કોમ નહીં કરતી નાસ્તો નહીં કર્યો તો તમને ખબર હે કે લોટ નહીં એટલે હું અત્યાર સુધી બેહી રહી હતી તમારી રાહ જોઈને. અને પાછી હોમું જેટલું બોલત ચપ 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 વધારે અમે બોલી કહેવાય. હોમું બોલી કે વધારે ટેટા ના કરતી કે છૂટા શેર હાલ દો. આ મારું મગજ નું પછી જેલું તો પાવ મારું ગયેલું એ તમારે એકલો નહીં ગયેલું. નહીં જેલું તે બસ હોમું બોલ કરીશ. ઉભી મારા બાપાને હાલ બોલીને આવતું છું. અરે તમારે એકલા બાપા નહીં મારે બાપા હે. બોલાઈ દે તાર બાપાને ફોન કર જા ફોન કર તાર બાપા ફોન કરી દો હાલ ફોન કર લે લગાય ફોન કહી દે હું ફોનમાં કહી દઉં છું લઈ જાવ તમારી છોડી મારા અમુક ચપ ચપ બોલ કરવા સાથે તો તમે આવું જ કહેજો. કયો કોઈ બીવા તો નહીં. હા હું મારા બાપાને ફોન કરું જો બોલાવું. આ તો લેગો છે લેગો ઇઝ હિયર નહીં બીવા તો કોઈ. તાય રવિના હે રવિના સાથે હાલ ફોન કર હું મારા બાપાને બોલી આવું. તું તાર બાપાને કહી દે કે મારે છૂટું લેવું છે હું મારા બાપાને કહી આવું. હું મારા બાપાને વિસ્તરા પુટલા પર રવણા તો હાલ હેઠ હાલ આવું. હા હું મારા બાપાને બોલાવું. તમે હું મોકલો છો હું તમારે પહેલા જઈ બાપાને બોલાવી દઉં ફોન કરી. બસ સારુંથી ફોન આલીને જતા રહે એટલે બાપાને થોડું ફોન કરવા લીધો. આ તો હવે હું હે ને યુટ્યુબ જોઈ ઇન્સ્ટા જોઈ હમણાંથી જોયું ને મારે ફોન લઈને જતા રહ્યા હતા હવારોના તો સારું થયું આલી ગયો. હવે કોમ કોને કરવું અને હું કરવા છૂટું લઉં. હું તો અહીંયા રાજ કરવા આવ્યું થોડી મને મારા બાપા અહીંયા મેલીએ છૂટું લેવા કે અહીંયાનું કોમ કરવા. હવે તો શાંતિથી બેઠી ઇન્સ્ટા જોઉં. કોઈ જ બેસજો ઇન્સ્ટામાં જવું પહેલાં ઇન્સ્ટા જોઉં. હા છે મસ્ત રીલો આવી. હવારોનો ફોન નહોતો મળ્યો. સારું થયું ફોન આલીને ક્યાંક તાર બાપાને ફોન કર. મારા બાપાને થોડું ફોન કરવા લીધો હોય એ તો કે જાય.
અમે ખાધું અને અમે થોડી વાર આરામ કરું. એ છોટું આવે છે. છોટું હા ઘરમાં બે ભાઈ. બોલો કેવું છે શાંતિ છે ને હા શાંતિ છે ભાઈ, પ્રભુની દયા છે. બરોબર તમારે છોડીને ઘેર તો શાંતિ છે ને બધું હા શાંતિ છે ભાઈ, હમણાં ફોન આવ્યો તો હમ. કે સુખ શાંતિ છીએ બાપા. કોઈ બખાડ નહીં થતા ને ના ઘેર? ના ના ભાઈ, ગમે તે પણ અને તારું સારું થઈ ગયું પાછું. ગમે તે પણ તું એ હગું કરાયું, ગમે તે પણ નકર તારે કોઈ હગું કરાવવા નહીં માગતું ભાઈ તાને. અને ભાઈ ખબર કે અમાર તો બાજુ ભાઈ પહેણ્યો છે ને, હા હમણાં જ કોક છૂટા છેડા લઈ લીધા. 6 મહિનામાં લઈ લીધા છૂટા છેડા અરે 6 મહિના જ થયા તા અને એમાં છૂટા છેડા લઈ લીધા આહાહા. તાને. આપણે તો કમ્પ્લીટ જ હોય ગમે તે પણ તું એ હગું કરાયું એ કમ્પ્લીટ જ હોય. એ વેવાઈ હારા છે અને જમાઈ હારા છે. કશું દુઃખ નહીં ભાઈ, કશું દુઃખ નહીં. બસ તાર આપણે એ જોવા તાર બીજું જ જોવા હા એટલે આ પૂછવા આવ્યું તમને કે કેવું છે આમ સારું છે ને ના સારું છે ભાઈ, હા સારું છે. એ હારું હે તાર. અને કેવું ચાલે છે બસ તારે? ચાલે જાય માર તો હા ચાલે જાય સારું. અને શું જોઈ છે તે? બસ આ ગોમ બાજુ જવું છું ગોમમાં જાય છે? ગોમાં ના મારા કોમ નતું કોઈ. એ હારું હે તાર. અરે એ હારું. ગમે તે પણ છોટું એક નંબર માણસ પાછો હગું કરાયું પાછું ને કતારે કોઈ આ જમાનામાં હગું નહીં કરાવતું. સારું ભાઈ મારે હું અમે હેતર બાજુ જાઉં એ ઓટો મારતા આવું. હજુ ખાતર લઈને આવો ને બધું ખાતર નાખી દઉં કમ્પ્લીટ. હોય આમ સાઈડમાં ખાઓ સાઈડમાં ખાઓ કોને હા તમે હાલના ઘેર હેડજો પેલા તો કેટલા વાગ્યા ભાઈ? શું કામ હતું? બાપો હવારના પાથરા ઉપર હશે તો સાંજ નાસ્તો નહીં વાપરતો તમને બેવાને? મને નાસ્તો ઘેર કર્યો હોય તાને કહો. હું ના પાડતો તો એ દાડ કે બાપા મારે ના પહેણાવો નેનપણમાં પહેણાઈ દીધો. અને એક તો કશું કોમ કરતી નહીં મને કેવું હમ ચપ ચપા બોલતી હતી. હાલનાર મારે છૂટું હાલું હેડો ઘેર હેડજો તમે હેડો પછી બીજી બધી વાત હેડો. મોઢું ધોયું છે? ધોયેલું છે હેડજો તમે હેડો. છૂટું હાલું મારે નહીં રાખવી એનું. છૂટું હાલો મારે વાત જ નહીં. મારે છૂટું જુઓ ભાઈ મારે નહીં જોતી. ચપ 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 મને કેવું હમું બોલી કે રોધો જાતે મારે રોધવાનું. પહેલાંથી તો એ સરાય છે પણ હું તમારે ના નતો પાડતો. એટલે બાપાના 2-5 લાખ રૂપિયા ઓછા કરવા છે છૂટું કરે? તમે ઘેર હેડજો પેલા હેડો ઘેર હેડો પછી બધી વાત હેડો. પહેલાંથી યાર એ કાબુ પહેલાંથી કરવું પડે. તમે ના હોય તો તમે ફોન કરો અમે મારા આરામ ફોન કરો ને કે ભાઈ હાલના આવીને તાર છોડીને લઈ જજો અને અમે 2 દાડા પછી આવશું ને પછી દાઢિયા લાફો મેલો તો દોત પાડી નાખો. વિવાહ અંગાથી સંબંધ બગાડવાના છે મારા? તો તમારે હમું બોલાય ચાલો. તારા કાહી મારા હું સંબંધ બગાડવાના છે? ગોવાજીનું નામ છે ત્યો. હેડો તારે હેડજો પેલા ઘેર હેડજો હેડો. બસ ફટ લઈને હેડો ઘેર હેડ ઘર છૂટું આલી દો. આ તો હું વાટમાં પડી છે તો છૂટું ફટ લઈને આલી દઈએ. તો તારે તપ તપ બોલા થોડું ચાલતું હોય. મને હમું બોલા ના ચાલે તમને ખબર તો છે કે હું કોઈનું સહન નહીં કરતો. હા મને બધી તમારી ખબર છે. તમે કોઈનું ખમતા નહીં, કોઈનું કોમ કરતા નહીં, ખેતરમાં જોવા આવતા નહીં, ટોપું કરતા નહીં. હમણાં જ લેબડો પાડો છો લેબડો પાડીને ફેશન ચાર પૂરો કરીને આવ્યો અને ઘેર જઈને ઉભો રહી મૂકો ખાવાનું કે કશું નહીં બનાવ્યું કે દહીંનું ધરાવતા હો. એવું કે છે? તાને આમ ઘંટી નજીક નહીં. લેડ હું કહું સાઈડ એમ તો હું તારું પ્રોબ્લેમ. કીધું એમ જ જતા રહ્યા. એ આટલું એ યું બાપા જોડે ગયા એના કરતો હોય દહીંનું લઈ ગયા હોત તો હવે તો બનાવી જ નહીં હાલવા. હો ભૂખી રહેતા આઈને બનાવો કે જાતે બનાવીને કો ખબર પડે. જાતે કરશે તારે ખબર પડશે. આવી ગયા. લાવડો બાયરી લાવડો ખાવા હેડો. નહીં બનાવ્યું. શેમ જાતે બનાવીને ખાઈ લો. શેમ જાતે બને તને કા લાયા છીએ? મેં ઓન કીધું તો હવારે હમણાં આવ્યા તારે એ તમે લોટ લઈ જાઓ દહીંનું લઈ જાઓ દળાઈ નાઓ તો જેવા નાઈ ગયા. હવે જાતે બનાવીને ખો. ભાઈ તો તારું કોમ છે ઘરનું, કોઈ આનું કોમ નહીં કરનું. પણ આ ઘંટી બંધ એટલે તો હું બજાર જવાનું કહું છું ઈયોને લઈને બાપા ડબ્બો. ઘરમાં છે ને બાજરીનો લોટ પડ્યો છે. જેને બનાવવું હોય ને એ બાજરીનો રોટ ના કરે. એવું થોડું ઘઉંના રોટલા જ કોત આપણે. હું તો બાજરી નહીં ખાઉં છું. ગેસ ઉપર હું બાજરીનો મન દહીં ફાવતો. એટલે તાને નહીં ભાવતો અમાર ખાવા માટે તો બનાય. ગેસ ઉપર હું ના બનાવું છું. લો ને બેનો થઈ ગયો લાકડો એ નહીં. એ લાકડો બાકડો અમે લઈ આલે મારા બાપો મેં બધું કમ્પ્લીટ કરીને આલે તાને તો અમને ખવડાય. આ તો જાતે બનાવીને ખાઈ લો ને હવે. એ બાપા એક કામ કરજો ફોન કરજો તમે. બાપાને લા ફોન કરવો તમારે. ફોન કર વિવેક ફોન કર. છૂટા શેરા લેવા નહીં તું જતી જા બાપા ઘેર જતી અમાર વિવેક ફોન કર. વિવેક ફોન ફોન તમે કર. લ્યો. ફોન ચાર્જિંગ માં હોય. જા હા લે ચાર્જિંગમાં ફોન લેતો. નહીં બાપા ફોન કરવો. કરવો છે. નહીં કરવો. વાત કરે છે તે આખો દાડો ઘરમાંથી પગ કાઢવો નહીં. શાંતિથી ઘેર બેસી રહું છે. આ
આટલા દિવસથી કરી ખવડાવતી બધું કામ કરતી તું કશું હેરાન કરતા નહીં, બધી ખબર છે, બધો લેખો જ કામ કરે છે. હા ચી ના કર અને બાપાને ફોન નહીં કરો લાવ ફોન લાવ અગેરા મારા જોવતી જ નહીં તું બાપા છૂટા સોયરા જોઉં તમે તાર વકીલ ફોન કરજો તમારા ભાઈબંધ કોઈ હોય તો. હેલો હલો હેલો હલો હાલો ચાલુ રાખો લ્યો હેલો, હા બોલો રે ભાઈ. મજામાં? હા મજામાં. હા ભર્યું, તમે ના આવો તો આવજો. બાપા મને મારે લઈ જો હાલ ના હાલ આવો તમે બાપા મને લેવા આવો, હાલ ના હાલ લે કે કહી દે પછી હું કહું છું. હાલો હલો બાપા મને મારી તમે હાલ ના હાલ લેવા આવો ના હોય તો મને છૂટું હલાવી દો હાલ ના હાલ બેટા હું થયું? મને મારી હા મને રોજ મારે ઓહો. અને જમાઈ અમારી? હા હા જમાઈ જમાઈ તું જમાઈ છે કે જમશે? મને હાલ ના હાલ લેવા આવો છૂટું જોવા મારે હાલ ના હાલ બેટા હાલ જ આવું છું, ચિંતા નહીં કર. હારું તમે આવો તું હું કોઈ હું કહું બરોબર? હેલો હલો તમે હાલના આવો ને તમારા ચોરીને લઈ જાઓ મારે છૂટું લેવાનું છે. હાલ જ આવું છું જમાઈ, તારા ઢેસણ ભાઈ નાખું. આ તમારે લઈ જજો મારે નહીં જોતી. હાલ જ તમે છું. અરે નહીં મુએ જો બાપા તમે હાલ ના હાલ લેવા આવો હાલ. મને નહીં રહેવું આ ઘરમાં તારા લુગડા પર લુગડા પર હા હું હાલ જ ભરી હેલો હલો કેટલી વાર થયો તમારે કહેજો કે મારી જમે મારા બાપમ બે હાલ જ છોટું ને બે આવીએ છીએ. હા તો ફટાફટ આવો હેડો મારે છૂટું લેવું મારે નહીં જોતી. હાલ જ આવીએ. હા હેડો પપ્પા જોવો તમને કીધું એરા હોય મને ગમે જેવું કહેવાય ને હું નહીં રાખવા તમને કીધું મારે આજે છૂટા છેરા જોવું મારે નહીં જોવું. અલ્યા પેલા આટલું બધું ઉતાર ના કરાય નહીં યાર. બાપા હું કીધું નહીં જોતી કે નહીં જોતી તમે એક તો તમે હોભરી ના ચો બોલતી જ તમને એ તો એને બાપો બે અક્ષર કે નહીં કી. એન બાપા તો કોઈ એવા નહીં એ તો મને જ કહેવું તમને ને આપણા બેવાનો વક કાઢશી અને તો એન બાપા કે ઢૂંગ કરશે રોય છે ને એવું કરશે આપણા બેવાનું પ્લે થાવ મારા નહીં જોતી છૂટા એ તો છેરા વેવાઈ સમજ છી, એવું ના કરે, કોઈ છોરીનું કોઈ બાપ ઘર ના ભાગે યાર. પણ મારા નહીં જોતી છૂટું જ જુઓ મારે આબા દે હું કીધું મારે છૂટું જ જુઓ પણ ખાવાના આપણે ખાવાનું તો કોઈને તો બી એવું હોય તો આપણે રોધે ચાડો ચાલો આ જમાઈ જો કે જમાઈને પાવર આવ્યો છે. આ છોટું એ હું જોઈને હગું કરાયું છે. તાને મારી છોરી ફોનમાં રોતી હતી. આ કોક તો વક નેકરે ને તો જમાઈને તો 2 લાફા મેલવા છે, 2 લાફા મેલવા છે. છોટું 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 વીરમાં બા હું ફોન કરો છો યાર હું શાંતિથી બે આવ્યો તો ને તમે ફોન કરો હું થયું હું કહેજો બોલજો હું થયું અરે ફોન આવ્યો તો મારી છોરીનો, રોતી હતી ફોનમાં રોતી હતી. એટલે વીરમાં બા હા તો તમે કીધું કે મારી છોડી શું ક્ષણ આમ જતે આમ છે બધું છે અત્યારે હું છીપાવશું તમારો અરે શું કતું પણ એ જમાઈ રહ્યો ને દાઢિયાર એ ત્રાસ આલે છે મારી છોરીને. ના હોય તો છૂટું લઈ લો આપણે બીજે વળાઈ દઈશું એમાં ફરક પડવાનો છે આપણે તો છૂટું લેવાતું હશે ભાઈ તાને? ના, પેલા ના. હું જોઈને તું એ હગું કરાયું છે. એટલે હું તો કમ્પ્લેટ જ હગું કરાવી છે કમ્પ્લેટ તો હતો હવે તો તમારે કમ્પ્લેટ હતું હું અત્યારે હું પાછું અમે હું એવું કરું ના હોય તો હેડી જે ઈકન જતઈ ડોખો પડી જશે. છૂટું લેવો છૂટું લાવી દઉં હું જફા કરવાની હેડો મારા અંગાત એ કરે પાઇપ તો તમે ખીચડી સી બનાવી હતી કાચી હતી હું અલ્યા જે વે ખાધી કે હવે પેટ તો ખાડો પૂરો ને. હા મુદા પૂછે મરી જોત ને બે જણા. હા હેડો ખબર હા વેવાઈ ને આવે ને તો હું બેસો પાવા જઉં છું. હા હેડો પણ ટોકો પાય હા હેડો અને વધારે બોલતો ના પાછું ઉતાવળીઓ પગલો ના પર પાછું. કશો વાંધો નહીં હેડો નકર તારા મગજ એવું છે તે બાથી ના પર કોઈ. ના પારું હું તો આપણે તો છૂટું જ લેવું છે બીજું કાંઈ બીજી વાત કરવી પડે હમણાં હાથની મેરો દોત પાડી નાખો. તો તારે પાછું તાનું કરવાનું છે હા ખાકલી આબ્બા દે કોઈ શાંતિથી આબ્બા દે કે તું અમાર સંબંધ બગાડવા છે. હા હેડો ને આ તમારે એક દાણો છે હા હેડો હો વરનું આવું કહેવાય. આવું ને તો પેલા છૂટાની જ વાત કરવી બીજી બધી વાત કરવી જ નહીં સમાધાનની વાત કરવી જ નહીં છૂટાની જ વાત કરવી તો મને ના જો છૂટું એટલી છૂટું તમે હું છૂટું હાલો હું હાલ દઉં અમેથી બાપાને આવવા દો હા હા મારા તમારી જોડે કોઈ રહેવાનો શોખ નહીં હા, હું તમારી જોડે પહેલા જતી રહી બાપા આ તો છૂટું જ લેવડાવું જો કેટલો રહે છે કરે એ આવે જ છે ફોન કર્યો બસ ના જોયા આમ વળી છૂટું તમે હું છૂટું હાલતા હું અમારા બાપાને આવી ગયા બાપા મને ને હરામ મારી તી ઢુંકર એટલે આવું થયું? કરતી બાપા તમને ખબર પડે છે કે નહીં પડતી? તાને તાને આવા થઈ ગયા છો, આવા તો નતા ને. વાપરી લીધું તમારું સોરીનું પટી ગયું તમારું બાપા મને તાને? કે તું જાતે જઈને કામ કરીએ હવે બજારમાં હું ડબ્બો પકડીને જો એરા બજાર જતા તો મેં કીધું લઈ જો તું કે ના છૂટું હાલ દે કે તું માર નહીં જોતી એમ કઈ મને મારી છે મારી તી એટલે છૂટું કરવું એ રમતની વાત છે. તમે કોક કયો કે તાને હગું કરાયું છે ને? એ બધી જફા કરવા નહીં તો બાપા બોલાવી પેલા સો જ્યાં વેવાઈ સો જ્યાં બોલા પેલા જા વેવાઈ સો જ્યાં છૂટું જો એ આવે જ ઓય બેસન ચાર પૂરો કર્યો લે તાને? એ કરે હેડો હા એ કરે લેડો ઈકન લે, લે. તાને પછી સોખવટ કરવાની છે. હા, હા. બાપુ મને બોલતા હતા
તું આવ્યો ને તે પત્રો બધે દે. હાશ. આ જો ઘેર ઝઘડા ચાલુ કર્યા છે છૂટું લેવું છે ખબર નહીં કે રૂપિયા 10 લાખ રૂપિયા ખર્ચો થયો છે અને તારે છૂટું લેવું છે એમ થોડા કેમ થાય ગોવાજી એ ગોવાજી ઓ ભાઈ આવો 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 અરે હું આવો તમારો આવો નહીં વાપરવા આયા આવો તાનું ભાઈ મજામાં એટલે શું કરવાનું છે છૂટું લઈ લેવાનું છે શું કરવાનું છે એક દાડાનો હગું છે અડીએ તે છૂટું લેવા તરત આવી જાય ફોન કરીને તરત તમારી છોરી તો ખેલ કરે છે ખેલ રોવાને ઢૂંગ કરે છે અમે બે જણા ટચ નહીં કર્યું હાથથી રોધીને ખીચડી ખાધી હા મારી છોરી ધૂમ કરે છે તમારામાં બધા વાક ભરેલા છે તાને તમે નહીં કહી શકતા એ જમાઈને એ ગોવા બાપ હું આ બધું વાપરવા માટે હગું કરાવ્યું છું. તમે કોક કહો કે તમે હગું કરાવ્યું છે તમે મોરવાઈ છો ના કહી શકો બે શબ્દ વીરમાં બાપ બોલું છું તો વચ્ચે કા બોલો ને તાન. ત્યાં તમે કયો તાવડા વચ્ચે કૂટો કરવો જ કરો ને કે હું તો મને એકણી મળે વાત કરો છો મારા માટે કરાવ્યું તું હગું પણ વાત બે કરો છો. શબ્દો કહેવા પર એ બે શબ્દો કહું તો શું વચ્ચે કા બોલો છો વાત કરો ગોવા તમારો ગોવા કાકા સોરી આ હમનું કારણ મારું મગજ જતું રહેશે હું કહું હમણાં માટે હગું કરાવ્યું તું હવે જોવા માટે મેં છોટું એવું નહીં યાર એમ નહીં કહેતો કે જાણે તમારા છોકરાને ચોય હગું નતું થતું એટલે મારા ભાઈ આઈને પગ પકડતા ને નતા પકડતા એમ કે જો એ દાડો જો છૂટું લેવડા દે ને હમુદે રે હો ચોય નહીં મળે પહેલાંથી જ કહું છું એમ નહીં પણ ટેમરું હતું કે ના તો એટલું કે આપણે ટેમ ખાવા જોક ના જોક હવે એ ના બનાવો તો તમારે બનાવી દેવાનું હોય એવું કોઈ લખ્યાલું નહીં તો એ એકલી જ કરે જાય તાને વાત કરો છો. આ તો બધું કામ કરાવતા છીએ બસ ખેતરમાં નહીં આવતી ઘેર પોતું મારે છે અને રોધી બીજું કચ્ચું કામ નહીં કરાવતા યાર હવે તમે બે કૂટો મારો હું લેવા દેવામાં તાને? મેં તો હગું કરી આલી છે હું તો જો જો બોલાવજો બોલાવતા છોડીનો વખત જમીનનો વખત બોલાવ બસ જા બોલો જમાઈ એ જમાઈ આવશી એ પાછા આયા બોલો બાપ બોલ આમ ફટાફટ શું બોલું આ કીધું મારા છોડીનો વખ નહીં તમારા છોરીનો તો વખ છે હા મારી છોરીનો વાક હતો તમે બધું કામ કરાવે મને તો બધું આખા હા. ઘરનું કરાવે બધું કરાવે તો તારે ઘરનું કામ તાન બહેરો ના કરે તાન કોણ અમે કરીએ આદમી મારા કરીએ ખેતરમાં લઈ જઈશ મને તો આ તો ખેતરનું કરવું પડે અને ખેતરનું બેતર ના કરવું હોય તો એ છૂટું હાલ દે મારે છૂટું જોઈએ બાપા હાલ છૂટું જોઈએ મારે છૂટું જોઈએ મારે તમે બાબા છૂટું કરો તમે એવું કરો સાહેબ લઈ લે છૂટું તાને હું ડખા એમાં બા બધે એ કરતો તો છૂટું લઈ લો કે બીજે વાળા જાવ તાને છૂટું લેવું છે તાને છૂટું ભાઈ, પાછું. આવું ડખા રોજના ડખા થઈ ગયા છે આ આ હું વાપરવાનો મારું વાપરવાનું તાને વાત કરો છો બધામાં તમારા લઈ લો વાક છે. છૂટું લઈ લો તમે મને હું જોઈ રહ્યા છો મારે છૂટું ઈવન લેવું છે તો આપણે હાલ દઈએ તું મારા નજરે જજે હતી એ જજેવાથી તમે મારો હાથ ઉપર હમણાં તમે ગમે તે કરો છૂટું લઈ લો આ જો કા તનું મારી મારે જવાનું. છૂટું જોઈએ હું આ ઘરમાં તો ના રહું પી બાપા મને હાલ લઈ જાઓ બાબા છૂટું લઈને છૂટ લેવાનું છે કે ભાઈ અબરો છૂટું જ લઈ લેવાનું છે તાને હું કપડાં ભરી નાખું તમે એ ઓ ભાઈ આ ચાડ હું કપડાં ભરું તાને ઓભર્યું એક દાન હગું નહીં એ તમારે જોવાનું એક દાડો હગું છે કે બા સલાહ થોડી આલો બાપની આપણું ના કાઢી જો છોડી ઘર અમે મજૂરી કરાવ લે કરીએ છોટું કરાવ લે મજૂરી કરું હું વાત સાચી છે તમે અમે ગમે વાવલે તો મજૂરી કરીએ છીએ અમુક તો કામ કરાવવું પડે તાને કોમ આખા હેતા તો હું જ કરું છું ફક્ત તમારી છોરી ઘેરથી નહીં નીકળતી ફક્ત રોધી કરવાનું કયો છોરી સલાહ હારી આલો અમે મજૂરી ના માટે કરીએ છીએ તમારો છોકરો તો આ મંડે છે છૂટું તાને છૂટું, એ છૂટું. પાવર આવ્યો જો કે લઈ લો. આ લઈ કહેવાય લો. છૂટાનું કહેવાય ને તાને હમણાં નહીં ભાઈ અમારે છૂટું જ લેવું હું છે કહું છું. તાને અપરો 4 દાડા ટકો લઈ જો ત્યાં છોડીને થોડું જીવ થશે એટલે આવું ના કરાય એક દાડાનો સંબંધ નહીં જોડો હેડો ના ના ભાઈ છૂટું જ લેવા લેવાનું છૂટું છે. કર. બરોબર છે કે મારી વાત વે ભાઈ હા. આવું બધું પગલું ના ભરાય એમ તો હું એમ જનો છું કે ભાઈ ચિંતા નહીં કરો છૂટું તો આપણે નહીં લેવું ગમે તે પણ તો જય માતાજી મિત્રો આવું કદી ફોન આવે તો છોડીના પપ્પાને કદી ઇમરજન્સી આવી જવાનું નહીં કારણ કે બે વાહન છે ખખડવાનો જ છે અને આ તો બે એકનો એક જ થઈ જાય આ તો બે વેવાઈઓના વિરોધ કરાવે છે એટલે કદી આ એ કદી પગલું ભરવું નહીં સુખ શાંતિ બે જણો રહે એ તો આજનું કાલ થવાનું છે અને એની ચિંતા નહીં કરવાની અને આજે છૂટું નહીં લેવાનું કાલે છૂટું નહીં લેવાનું અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો બાબા મારે છૂટું નહીં લેવાનું હા ખરો ખરો સમજ્યા ભાઈ સમજ્યા ગમે તે પણ સદૈવ સુખી રહો લેડો હું કહું છું અમે શીરો બનાવીએ છીએ તો તમે છોટું અને છોટું જ તમે બાપા અમારા ઘેર ખાઈ જાઓ અને મિત્રો આ શીરો તો વિડીયો મારો અમારે ફેવરેટ છે
ફેવરેટ મિત્રો આ વિડીયો સમજવા લાયક બનાવે કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન 1000% હોય ને હોય કોઈ પણ ઉતાવળનું કદી પગલું ભરવું નહીં સોરીનો વક્ષ જમીનો વક્ષ જોવાનું આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને પાછળ અમે બોલ્યા છીએ કે કોઈને આ વિડીયોનો વિરોધ કરવો નહીં ખોટું પ્લે કરવું નહીં અને મારા પટમ હુરપણું રાખવું નહીં કે આ સટકેલું છે કદી આ સટકેલું નહીં રાખવાનું ઠંડુ મગજ રાખવાનું બધું જ થઈ શકે છે અમારો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બોલો ચેનલનું નામ રંગીલું વડનગર જય માતા